રહ્યું છે કે હજુ આ તો માત્ર ટ્રેલર છે, પિક્ચર બાકી છે, કારણ કે 3-4 દિવસ હજુ આવો વરસાદ, કદાચ આના કરતાં પણ વધારે વરસાદ વરસશે. રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે કેટલાક જિલ્લાઓમાં. અને અમરેલીના સાવરકુંડલામાં કેવો વરસાદ વરસ્યો હતો એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. એના પરથી જ આપ એ સમજી શકો છો. અહીંયા નદીઓમાં પાણી વહેતા થયા હતા. ધોધમાર વરસાદ સાવરકુંડલામાં ખાબક્યો હતો અને તેના કારણે નાળ ગામની સ્થાનિક નદીમાં તો ભર ઉનાળે પૂર આવ્યું. આ મેમાં આવેલું માવઠું એ નુકસાનીનું માવઠું બનીને આવ્યું છે. સૂર્યકાંત ફરી આપણી સાથે જોડાયા છે. સૂર્યકાંત, ચોમાસામાં આપણે જોતા હોઈએ અને એ સમયે આપણે કહેતા હોઈએ કે ખેડૂતોમાં ખુશી છે, પરંતુ આ તો ઉનાળાનો વરસાદ છે. જી, ખેડૂતોમાં ખુશીને બદલે ખેડૂતોમાં ભયનો માહોલ છે. આખું વાતાવરણ અલગ પલટાઈ ગયું છે. વાતાવરણ ચોમાસા જેવું છે, પરંતુ ખેડૂતોમાં ભયનો માહોલ એટલા માટે છે કે ખેતી પાકને નુકસાનની પૂરેપૂરી સંભાવના છે. અને લગભગ સાવરકુંડલા તાલુકાની નદીઓ તેમજ બાબરાની અંદર પણ ખૂબ સારો એવો વરસાદ પડ્યો છે. વડિયા અને લાઠીની અંદર પણ સારો એવો વરસાદ અને શહેરની શેરીઓમાં નદી જેવા પાણી વહેતા થયા છે. આ વરસાદ જે છે એ ભર ઉનાળે વરસાદ પડતા ઠંડીનો માહોલ સર્જાયો છે, પરંતુ ખેડૂતો અને લોકોના મનની અંદર એક ભય છે અને ભારે પવન સાથે છે. ક્યાંક વાવાઝોડું ફૂંકાણું છે. સાવરકુંડલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં 70-80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હોય તેવા પણ સમાચારો મળી રહ્યા છે. જો કે જાનમાલને કોઈ નુકસાન થયું હોય તેવા કોઈ સમાચારો નથી. જી કૃષ્ણા.